વડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિમાં સુરસાગરના નવીનીકરણનું કામ આવતા કોંગ્રેસ કાઉન્સિલર મિનલ ગોહિલે વાંધો ઉઠાવ્યો। સ્થાયી સમિતિમાં સુરસાગર તળાવના નવીનીકરણની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં સુરસાગરના નવીનીકરણનું કામ અમદાવાદની મારુતિ કન્સ્ટ્રક્શનને સોંપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે। અંદાજિત 24 કરોડના ખર્ચે સુરસાગરનું નવીનીકરણ કરવામાં આવશે, જોકે સ્થાયી સમિતિમાં આ કામનો વિરોધ ઉઠ્યો છે। કોંગ્રેસી કાઉન્સિલર મિનલ ગોહિલે વિરોધ કરતા પોતાનો રોષ ઠાલવ્યો। અત્યારે જે ડેવલપ કરવા માંગે છે ને એવું કહે છે કે સુરસાગરની બાજુમાં એક્ઝેક્ટ આપણે ગાર્ડન બનાવવો જોઈએ, પણ મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે કે આ મુખ્ય માર્ગ છે અને દાંડિયા બજારથી કઈ અને જે અકોટા બ્રિજ હમણાં નવો બન્યો છે આખો, એના માટેથી આખો મેઇન રોડ બની ગયો છે। મેક્સિમમ ટ્રાફિક આ રોડ પર હોય છે। નજીકમાં કોર્ટ છે, પીટીસી કોલેજ છે, મ્યુઝિક કોલેજ છે, મહારાણી સ્કૂલ પણ ત્યાંથી નજીક છે। હવે જો આ રોડ નાનો કરી દેવામાં આવે અને ગાર્ડન ડેવલપ કરવામાં આવે તો સૌથી પહેલી તો સૌથી મોટી ટ્રાફિક અને પાર્કિંગની બહુ જ મોટી સમસ્યા ઊભી થશે। બટ નેચર છે કે વન વે જેવું કદાચ થઈ જશે, એટલે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે। એના માટેથી સૌથી આ વાંધો મારો છે। હા, એની માટે પણ મેં કમિશનરશ્રીને જ્યારે ફર્સ્ટ લેટર લખ્યો ત્યારે પણ એમાં ઉલ્લેખ કર્યો હતો કે નજીકમાં જુબેલી બાગ જ છે, એ પણ એટલું બધું ડિસ્ટન્સ નથી કે માણસ ન જઈ શકે। સુરસાગરથી વોકિંગ ડિસ્ટન્સ છે અને ત્યાં જઈ શકે છે। ત્યાં આગળ પહેલા 24 અવર્સ બગીચો આપણે ત્યાં ખુલ્લો રહેતો હતો, પણ છેલ્લા ઘણા વખતથી અસામાજિક તત્વો અને ટપોરીઓને બધાના કારણે કમ્પલસરી કોર્પોરેશન એ બગીચો બપોરે બંધ રાખવો પડે છે। મારું એવું બહુ સ્પષ્ટ માનવું છે કે જો આ જાહેર રસ્તા પર બીજો એક બગીચો થશે તો અહીં પણ આ જ પોઝિશન આવશે, અને જો બગીચો બનાવીને પછી બંધ જ રાખવાનો હોય તો બનાવવાની જરૂર જ નથી। કાયદેસર રીતે પ્રોવિઝન એવું છે કે જ્યારે કોઈ પણ રોડ હોય કે રોડ લાઈન પાડવાની હોય ત્યારે તમારે જાહેરનામું બહાર પાડવું જોઈએ। જાહેરનામું બહાર પાડ્યા પછી લોકોના વાંધા અને સૂચનો મંગાવવા જોઈએ, ત્યાર પછી એની પ્રોસિજર ચાલુ કરવી જોઈએ। જ્યારે આ કેસમાં એવું છે કે કશું કરવામાં કાયદેસરની કોઈ પ્રક્રિયા કરવામાં આવી, જાહેરનામું પણ નથી બહાર પાડ્યું, ઇવન એ લોકોએ કોઈના વાંધા કે સૂચનો પણ મંગાવ્યા નથી અને ડાયરેક્ટ જ દરખાસ્ત ચડાવી દીધી છે।